એટલે અનએક્સપેક્ટેડ બેનિફિટ જે પણ લોકોની બર્થડે 4, 13 કે 22 છે એ લોકોના જીવનમાં અનએક્સપેક્ટેડ બેનિફિટ હશે કે નહીં, યુનિવર્સ શું કહેવા માંગે છે આપણે ટેરો રીડિંગથી જોઈએ. સૌ પ્રથમ વી આર ધ વર્લ્ડ. વી આર ધ વર્લ્ડ એટલે યુનિવર્સ તો તમને આપવા તૈયાર છે, પણ શું ખરેખર તમે સ્વીકારવા તૈયાર છો? ધ ક્રિએટર. આ જે અનએક્સપેક્ટેડ બેનિફિટ છે એ તમારે ક્રિએટ કરવું પડશે, પણ કરશો શેમાંથી? તમને તો આઈડિયા નથી કે અનએક્સપેક્ટેડ બેનિફિટ ક્યાંથી મળશે. તો ક્લિંગિંગ ટુ ધ પાસ્ટ. તમે પાસ્ટમાં જે પ્રોજેક્ટ્સ કર્યા છે, જે ડીલ્સ કરી છે, જે જોબમાં તમે કામ કરતા હતા, ક્યાંકથી તમારું બેનિફિટ બાકી છે. તમે જસ્ટ એનાલાઇઝ કરો, ઓબ્ઝર્વ કરો અને મેનિફેસ્ટ કરો. મેનિફેસ્ટ કરવાથી જે શાંત ઊંડું સાગર છે એમાંથી બી મોતી નીકળે છે. તો તમે તમારા લાઈફમાં બેનિફિટને ટ્રેક કરી શકો છો. જસ્ટ મેનિફેસ્ટેશન એન્ડ મિરાકલ પર ફોકસ કરો. સો ઓવરઓલ એનર્જી 4, 13 અને 22 માટે કેવી રહેશે આપણે ફાઇનલી જે એમના માટે ટેરો ગાઈડન્સ છે એ જોઈ લઈએ. સૌ પ્રથમ હિલિંગનું કાર્ડ છે. ઇમોશન્સ બધાના ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે લાઈફમાં. તો ઇમોશન્સ પર વર્ક કરવું બહુ જરૂરી છે. અને ઇમોશન્સ પર વર્ક કરવું હોય તો ટ્રીઝ નજીક જાઓ, તમારા ઘરમાં ગાર્ડન હોય એમાં બેસીને 15 થી 20 મિનિટ બી તમે વિતાવશો તો તમારા અંદરનું હાર્ટ હિલિંગ થશે. અને એ હિલિંગથી તમે એકદમ ઇમોશનલી બેલેન્સ થઈ જશો, મૂડ સ્વિંગ્સ ઓછા આવશે અને હેલ્થ સારી રહેશે. સાથે સાથે લેઝીનેસનું કાર્ડ છે. હવે 2026 છે ને સૂર્યનું વર્ષ છે, તો લેઝીનેસ કામ નહીં કરે. તમારે એક્ટિવ થવું પડશે. અને એક્ટિવ થવા માટે નાના છોકરા બનીને કોઈ પણ મ્યુઝિક લગાવો અને ડાન્સ કરો. અને એ દિવસમાં 10 મિનિટ બી ડાન્સ કરશો ને તો તમારામાં ફૂલ એક્ટિવનેસ આવી જશે. સાથે ઓર્ડિનરીનેસનું કાર્ડ છે. એક્સ્ટ્રાઓર્ડિનરી ડ્રીમ્સ હશે એ ચાલશે, પણ ઓર્ડિનરીનેસથી તમારે જો માઇન્ડસેટ હશે ને તો તમે લાંબા ગાળાના ખેલાડી બની ગયા એવું સમજી જજો. સો આ હતું 4, 13 અને 22 તારીખનું ટારો રીડિંગ 2026 માટે. આવા જ વિડીયો જોતા રહો ખોજભાઈ પુનિતજી પર. સ્ટે કનેક્ટેડ, સ્ટે બ્લેસ્ડ. થેન્ક યુ સો મચ.